સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદની શાન સમાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રકૃતિના અનોખા ઉત્સવ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો શુભારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો। ભારત એક ગાથા થીમ પર આયોજિત આ ફ્લાવર શોમાં અગણિત પુષ્પોની મહેક વચ્ચે ભારતની ભવ્ય વિરાસત અને આધુનિક વિકાસ યાત્રાનું જે અદ્ભુત દર્શન કરવામાં આવ્યું છે તે મંત્રમુગ્ધ કરાવનારું છે। તેમાં પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ફ્લાવર શોમાં તૈયાર કરવામાં આવેલ વિવિધ ઝોન મુલાકાતીઓને ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈ આધુનિક ભારતની ઝલક પૂરી પાડે છે। ખાસ કરી સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ અને 30 મીટરનું વિશાળ ફૂલમંડળ આ આયોજનને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવશે। મુખ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા, પૌરાણિક કથાઓ, ભારતના વૈવિધ્યસભર નૃત્ય રૂપો અને ખાસ કરી બાળકો માટે ખાસ તૈયાર કરાયેલા વિશેષ ઝોન પ્રત્યેક મુલાકાતીને એક યાદગાર અનુભવ પૂરો પાડશે। મુખ્યમંત્રી અમદાવાદના રહીશો અને પ્રવાસીઓને આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે 22મી જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવર શોના આપના પરિવાર અને બાળકો સાથે અવશ્ય મુલાકાત લેજો। આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય અમિત ઠાકર, મ્યુનિસિપલ કોર્પોરેટરો, પદાધિકારી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।